નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાયન્સ કરિયર એકેડમીમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવો કાયદો શરૂ કરીશું. કાયદાનું નામ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023. શું છે આ કાયદો? તો CRPCનું નવું વર્ઝન. IPCમાં હતું ગુનાની વ્યાખ્યા અને તેની સજા, અને એનું કામ કોણે લઈ લીધું? તો BNSએ. CRPCમાં હતું કે ફોજદારી ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવાની. તો હવે CRPCનું સ્થાન લઈ લીધું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, એટલે કે BNSS. તો આની અંદર શું આપેલ છે? હવે પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવાની, એ કાર્યવાહી કરવાની રીત. અને ત્રીજું હતું ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એનું સ્થાન લીધું છે ભારતીય સાક્ષ્ય અધિનિયમે. તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ આપણે બીજા વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. આ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. તો આ શું છે, ફરીથી એકવાર એના વિશે ચર્ચા કરી દઉં છું કે કોઈ પણ ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવી જોઈએ, એ કાર્યવાહીની રીત સમજાવતો કાયદો એટલે કે BNSS, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. તો ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવી જોઈએ, કાર્યવાહીની રીત ક્યાં આપેલ છે આ કાયદાની અંદર. એના માટે આ કાયદો આપણને ભણવું કમ્પલસરી છે. કેમ કે પોલીસ બન્યા બાદ અથવા તો પોલીસ પછી તો પછી કોઈ વ્યક્તિ આવીને કહે છે સર મારી સાથે આવું થયું. હવે એની સાથે જે થયું છે એ કયો ગુનો છે એ તો BNS બતાવશે, ભારતીય ન્યાય સંહિતા. પણ હવે આપણને કેવી રીતે કાર્યવાહી કરવું છે એ કાર્યવાહી કોણ બતાવશે? BNSS, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. તો પોલીસને કાર્યવાહી કરવાની રીત વિશે ચર્ચા છે. અને નોટ ઓનલી પોલીસને કાર્યવાહી કરવાની રીત, પોલીસની સાથે સાથે મેજિસ્ટ્રેટની કાર્યવાહીની રીત અને તેની સત્તા વિશે વર્ણન પણ આ કાયદામાં કરવામાં આવેલ છે. ઓકે, તો આ કાયદો ચાલુ કરીએ. હવે આ કાયદાની પહેલાં તો માર્કિંગની વાત કરી લઈએ. તો આની અંદર માર્કિંગમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે છે 15 માર્કનું હશે, અને 15 માર્કમાંથી પ્રકરણ નંબર 2, 3, 4, 5, 7, 9, 10, 11, 12 અને 13માંથી 10 માર્કનું પૂછાશે, અને બાકીના 5 માર્કનું બાકીના પ્રકરણમાંથી પૂછાશે. તો બાકીના જેટલા પ્રકરણ છે એમાંથી 5 માર્કનું પૂછાશે. એટલે કે આ કાયદો ટોટલ જે મોડ 2 પરીક્ષા હોય કે મોડ 3 પરીક્ષા હોય એની અંદર આટલા માર્કનું પૂછાશે. ડાયરેક્ટ ભરતીની પણ જો કોઈ તૈયારી કરતો હોય તો એને પણ આ પ્રકરણ જે છે મહત્ત્વના છે. એ જ પ્રકરણ અત્યારે જોઈ લો, એટલે કે મેક્સિમમ પ્રશ્નો આમાંથી જ આવશે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. જોઈએ સૌપ્રથમ એની પ્રસ્તાવના. ઓકે, BNSS ભારતના સર્વોચ્ચ કાયદાઓમાંથી એક છે. કોઈ પણ ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહીની રીત વિશે માહિતી BNSS કાયદામાં આપવામાં આવેલ છે. તો કોઈ પણ ગુનો બન્યા બાદ પોલીસને કેવી રીતે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહીની રીત વિશે સમજાવતો કાયદો કયો છે? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. આ કાયદામાં પોલીસની અને કોર્ટની કાર્યવાહીની રીત તેમજ પોલીસ અને કોર્ટની સત્તા વિશે વર્ણન કરવામાં આવેલ છે. તો પોલીસની અને કોર્ટની કાર્યવાહીની રીત પણ છે અને પોલીસ અને કોર્ટની સત્તા વિશે પણ વર્ણન છે. અને કેમ આખું કાયદો આપણને નહીં ભણવાનું હતું? કેમ કે આપણને પોલીસની કાર્યવાહીની રીત સમજી જઈએ તો બહુ થઈ ગયું. કોર્ટની કાર્યવાહીની રીત અને સત્તા વિશે વધારે આપણને સમજવું નથી. હા, જે આપણાથી કનેક્ટેડ છે, જેમાં આપણે ફરજ બજાવીએ છીએ
તો એ કોર્ટની કાર્યવાહીની રીત વગેરે જે છે એ આપણાથી કનેક્ટેડ હોવાના કારણે જોવું પડે. બાકી આપણા કામની જે વસ્તુ છે 1થી લઈને 13 પ્રકરણ સુધી વધારે મહત્વનું આવે છે. ઓકે, આ કાયદો ભારતીય સંસદે 25 ડિસેમ્બર 2023ના દિવસે પસાર કર્યો હતો અને 1 જુલાઈ 2024ના દિવસે તેને અમલમાં મૂક્યો હતો. તો આજે પસાર કરવાનો દિવસ, અમલ કરવાનો દિવસ ત્રણેય કાયદાના સેમ છે, BNS, NSS અને BSA. આ કાયદો 2023નો અધિનિયમ ક્રમાંક 46 છે. તો BNS 45 છે, NSS 46 છે અને BSA જે છે એ 47 છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાનું છે કે NSS કયા, NSS એટલે કે આ જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે એને શોર્ટમાં આપણે આખું નહીં બોલતા, બી હટાવીને બોલીશું, કેમ કે બાકીના કાયદાઓમાં થોડું ફરક સમજાઈ શકે. બાકી BNS અને BNSS બોલીએ છીએ તો કન્ફ્યુઝન થાય છે, તો એના માટે શોર્ટમાં આપણે એને કહીશું NSS. ઓકે, ચલો. આ કાયદો સમગ્ર ભારતને લાગુ પડે છે, પરંતુ આ કાયદાના પ્રકરણ 9, 11, 12 સિવાયના પ્રકરણ નાગાલેન્ડ રાજ્યને અને ભારતના આદિજાતિ વિસ્તારોને લાગુ પડતા નથી. તો હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે પ્રકરણ નંબર 9, 11 અને 12 એ નાગાલેન્ડ રાજ્યને લાગુ પડે છે. નાગાલેન્ડ અને ભારતના આદિજાતિ વિસ્તાર નાગાલેન્ડ વિસ્તાર અને ભારતના આદિજાતિ વિસ્તારને લાગુ પડે છે. અને એના સિવાયના જેટલા પ્રકરણ છે, ટોટલ પ્રકરણ કેટલા છે તો આ કાયદાની અંદર ટોટલ 39 પ્રકરણ આપવામાં આવેલા છે. ઓકે, જેમાંથી 9, 11 અને 12 એ નાગાલેન્ડને લાગુ પડે છે અને બાકીના જે 36 પ્રકરણ છે એ નાગાલેન્ડ રાજ્યને લાગુ પડતા નથી. તો એટલું યાદ રાખવાનું છે કે પરંતુ આ કાયદાના પ્રકરણ 9, 11, 12 સિવાયના પ્રકરણ નાગાલેન્ડ રાજ્યને અને ભારતના આદિજાતિ વિસ્તારોને લાગુ પડતા નથી. હવે ભારતના આદિજાતિ વિસ્તારો એટલે કયા વિસ્તારો? તો આના વિશે બંધારણના ભાગ 10 ભાગ 10 અને અનુચ્છેદ 244 એ જોવાનું, અને એનો જે લિસ્ટ જોવાનું હોય તો બંધારણની અનુસૂચિ 6 જોવાની. તો બંધારણનો ભાગ 10 અનુચ્છેદ 244 એમાં ભારતના આદિજાતિ વિસ્તારો વિશે વર્ણન છે અને કયા વિસ્તારો ભારતના આદિજાતિ વિસ્તારોમાં આવે છે એના વિશે ચર્ચા કરવામાં આવેલ છે બંધારણની અનુસૂચિ 6માં. એ વિસ્તારો જે જાહેર કરેલા છે ત્યાં આ કાયદો જે છે એ સંપૂર્ણ લાગુ પડતો નહીં, સિવાય કે 9, 11 અને 12 એ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ચલો, પછી પ્રકરણમાં કેટલાની પ્રકરણ છે તો 39 પ્રકરણ. કલમો કેટલી છે તો 531 અને આ 39માંથી અંદાજિત 13 જેટલા પ્રકરણ આપણા કામના છે. ઓકે, પછી આ કાયદાના પ્રકરણ નંબર 10માં એક એવી વસ્તુની ચર્ચા છે જે એકચ્યુઅલમાં આ કાયદાથી કોઈ સંલગ્ન દેખાતી જ નથી, અને એ છે ભરણ પોષણ અંગેની જોગવાઈ. ભરણ પોષણ અંગેની જોગવાઈ, તો માતા, પિતા, બાળકો અને પત્ની માટે જે ભરણ પોષણ અંગેની જોગવાઈની ચર્ચા છે આના વિશે વર્ણન છે આ પ્રકરણ કાયદાની અંદર. તો આ કાયદાના પ્રકરણ 10માં આની જોગવાઈ છે જે એકચ્યુઅલમાં કંઈક કાર્યરીતિથી કંઈક લેવા દેવાનું છે જ નહીં, પણ જૂના CRPCમાં પણ હતું, અહીંયા પણ એડ કરેલું છે. ઓકે, ચલો આગળ વધીએ. સૌપ્રથમ આપણે એ જોઈએ કે જે આપણને 13 પ્રકરણ પૂછાવાના છે એ 13 પ્રકરણમાં શું આપવામાં આવેલ છે એના વિશે. તો આખું ઇન્ડેક્સ અનુક્રમણિકા 1 by 1 જોઈએ. અહીંયા આપને દેખાય છે અનુક્રમણિકા આપવામાં આવેલ છે, જેમાં પ્રકરણ નંબર 1 આપેલ છે જેનું નામ છે પ્રારંભિક. તો પ્રારંભિકની અંદર કલમ નંબર 1 થી 5 કોઈ પણ કાયદો જ્યારે ચાલુ કરીએ દરેક કાયદાના પહેલા પ્રકરણમાં તમને આ જ જોવા મળશે. શું? પ્રારંભિક. કોઈ પણ કાયદો ચાલુ કરીએ દરેક કાયદાના પહેલા પ્રકરણમાં પ્રારંભિક જોવા મળશે. કલમોની અંદર કોઈ કાયદાની અંદર 1 થી 2 હશે, કોઈમાં 1 થી 3 હશે, કોઈમાં 1 થી 5 હશે. અહીંયા ક્યાં આપેલ છે 1 થી લઈને 5. એની અંદર પહેલા કલમમાં નામાંકરણ થશે,
બીજા કલમની અંદર વ્યાખ્યાઓ આવશે, ત્રીજા કલમની અંદર ઉલ્લેખોનું અર્થઘટન, ચોથા કલમની અંદર BNS અંતર્ગત જ્યારે ગુનો બને તો કાર્યવાહી NSS અંતર્ગત થશે, અને પાંચમા કલમમાં અપવાદ વિશે ચર્ચા છે. એટલે કે જેમ કે દરેક કાયદાની અંદર જે શરૂઆતના પ્રકરણમાં એ કાયદાનું ઇન્ટ્રોડક્શન આપેલ હોય છે, એવી જ રીતે અહીંયા પણ આ પ્રકરણની અંદર શરૂઆતના કલમમાં ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલ છે, બીજું કશું છે નહીં. ઓકે, તો પહેલા કલમમાં નામાંકન થશે અને બીજા કલમમાં વ્યાખ્યા, અને બાકીની 3 કલમમાં થોડી વિશેષ જોગવાઈ. ઓકે, પછી આવે છે નેક્સ્ટ પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 2માં શું આપેલ છે? ફોજદારી અદાલતો અને કચેરીઓની રચના. તો ભારતમાં કુલ કેટલા પ્રકારની ફોજદારી અદાલતો રહેશે? માફ કરજો, ભારતમાં નહીં, રાજ્યમાં. રાજ્યમાં કુલ કેટલા પ્રકારની ફોજદારી અદાલતો રહેશે? એ અદાલતોની રચના કોણ કરશે? એમાં ન્યાયાધીશો કોણ હશે? ન્યાયાધીશોની નિમણૂક કોણ કરશે? તો એ તમામ જોગવાઈ ક્યાં આપેલ છે? પ્રકરણ નંબર 2માં ફોજદારી અદાલતો અને કચેરીઓની રચના, જેની કલમ છે 6 થી લઈને 20 સુધી. ત્યાર પછી એ અદાલતોની સત્તા શું હશે? જે ફોજદારી અદાલતોની આપણે ચર્ચા કરીશું, એ અદાલતની સત્તા શું હશે? એ સત્તા વિશે વર્ણન કરવામાં આવેલ છે પ્રકરણ નંબર 3માં. અદાલતોની સત્તા વિશે કલમ નંબર 21 થી લઈને 29 સુધી. એ કમ્પ્લીટ કર્યા બાદ પ્રકરણ નંબર 4 જોઈશું. પ્રકરણ 4 જે છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે, 4A 4B. તો 4A ની અંદર એક જ કલમ છે, કલમ નંબર 30, અને 4B ની અંદર કલમ નંબર 31 થી લઈને 34. ઓકે, આમ 2 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પહેલા ભાગમાં આપેલ છે ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીઓની સત્તા, કે ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની શું સત્તા રહેશે એના વિશે વર્ણન છે. અને બીજામાં આપેલ છે મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજ. તો મેજિસ્ટ્રેટ અને પોલીસ જ્યારે પણ લોકોથી મદદ માંગે અમુક બાબતો માટે, તો એ બાબતો માટે મદદ કરવા લોકો બંધાયેલ છે, એ લોકોની ફરજ છે, એના વિશે ચર્ચા કરવામાં આવેલ છે 30 થી લઈને 34 સુધી. અને પછી આવશે આપણા એક્ઝામ માટે સૌથી મહત્વનું પ્રકરણ, આપણા ડ્યુટી માટે સૌથી મહત્વનું પ્રકરણ, એ છે પ્રકરણ નંબર 5, વ્યક્તિઓની ધરપકડ વિશે, કલમ નંબર 35 થી લઈને 62. તો વ્યક્તિઓની ધરપકડ વિશે જે માહિતી છે એ તમામ માહિતી 35 થી લઈને 62 સુધી આપેલ છે, કે કોગ્નિઝેબલ ગુનામાં ક્યારે ધરપકડ કરી શકાય, નોન કોગ્નિઝેબલ ગુનામાં ક્યારે ધરપકડ કરી શકાય, શું ખાનગી વ્યક્તિ પણ ધરપકડ કરી શકે કે નહીં, કે મેજિસ્ટ્રેટ પણ ધરપકડ કરી શકે કે નહીં, ધરપકડની રીત શું હોય, ધરપકડ કર્યા પછી શું કાર્યવાહી કરવી જોઈએ, ધરપકડ માટે ક્યાં સુધી જઈ શકાય, ઝડપી કઈ રીતે લઈ શકાય, આ તમામ વસ્તુઓ જે છે ધરપકડ વિશે એની માહિતી આપવામાં આવેલ છે 35 થી લઈને 62 સુધી. એ કમ્પ્લીટ કર્યા બાદ પછી કોર્ટની પાવર આવે છે ફરીથી એકવાર, કે હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી અને હુકમો, 63 થી લઈને 93 સુધી. કોર્ટને જ્યારે પણ કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરાવવાનું હોય તો એની કામગીરી અને હુકમો વિશે ચર્ચા છે. તો એમાં સમન્સ મોકલે છે, સમન્સમાં દર્શાવેલ વ્યક્તિ આવી જાય તો ઠીક છે, નહીં તો વોરંટ મોકલે છે, વોરંટ પરથી ના આવે તો ભાગેડું જાહેર કરે છે, અને ભાગેડું જાહેર કર્યા પછી પણ વ્યક્તિ નથી આવતું તો પછી મિલકતની જપ્તી કરે છે. તો એના વિશે ચર્ચા ક્યાં કરવામાં આવેલ છે? પ્રકરણ નંબર 6 ની અંદર, કલમ નંબર 63 થી લઈને 93. ત્યાર પછી આવે છે પ્રકરણ નંબર 7. તો જ્યારે વ્યક્તિને રજૂ કરવાની વાત આવે તો પ્રકરણ નંબર 6 અંતર્ગત રજૂ કરવામાં આવે છે. જ્યારે વસ્તુ કે દસ્તાવેજ રજૂ કરવાની વાત આવે તો કયા પ્રકરણ અંતર્ગત હોય છે? પ્રકરણ નંબર 7. તો વસ્તુ રજૂ કરવાની ફરજ પાડવા માટે કામગીરી અને હુકમો, કલમ નંબર 94 થી લઈને 110 સુધી. એમાં જ્યારે કોઈ વસ્તુ રજૂ કરવાનું હોય, કોઈ દસ્તાવેજ રજૂ કરવાનું હોય, કોઈ જગ્યા ચોરીનો માલ પકડાઈ જાય, અથવા તો કોઈ ગુનાહિત મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યું હોય, તો એ તમામ વસ્તુઓ જપ્ત કરવાની જે ચર્ચા છે કલમ નંબર એને મંગાવવાની જે વાત છે અથવા એને જપ્ત કરવાની જે ચર્ચા છે એ ક્યાં છે? કલમ નંબર 94 થી લઈને 110 સુધી. અને જે એનું પ્રકરણ છે પ્રકરણ નંબર 7માં આવે છે. નેક્સ્ટ ચર્ચા કરીએ પ્રકરણ નંબર 8, મિલકતની જપ્તી નિકાલ કરવાની પ્રોસિજર. એમાં શું હોય છે કે કોઈ બીજા દેશ સાથે આપણા જો સારા સંબંધ હોય તો એ દેશ સાથે કોઈ જ્યારે વ્યક્તિની અદલા બદલી કરવાની હોય, વ્યક્તિની જરૂર પડતી હોય કે ભાઈ એણે ગુનો કર્યો છે તો અમને સોંપી દો, અથવા તો અમારા દેશમાં એણે ગુનો કર્યો છે તો અમે એમને સોંપી દઈએ, કોઈ મિલકત વગેરે કબજે લેવાની હોય તો એના માટે શું જોગવાઈ છે, તો એ તમામ ચર્ચાઓ છે પ્રકરણ નંબર 8માં છે. જો એને જોવા જઈએ તો એ આપણા કામનું નથી, એ કોના કામનું છે? કોર્ટનું કામનું છે. કે ભાઈ જ્યારે વિદેશમાં કોઈ ગુનો કરી છે આવે છે, અથવા તો ભારતમાંથી રહીને વિદેશમાં કોઈ ગુનો કરે છે અને કોર્ટમાં એની જરૂરિયાત પડે છે તો શું કરવું જોઈએ એના વિશે માહિતી. વિનંતી પત્રો વિશે ચર્ચા છે, કલમ નંબર 111 થી લઈને 124 સુધી. ત્યાર પછી આવે છે પ્રકરણ નંબર 9, સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી.
125થી 143 જેને ચેપ્ટર કેસ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ ગુનો ન કરે ફરીથી એના માટે એના પાસેથી જામીનગીરી લેવી એને કહેવાય સુલેહ અને સારા વર્તન માટેની જામીનગીરી. ત્યાર પછી પત્ની, સંતાન અને માતા પિતાના ભરણ પોષણ અંગેની જોગવાઈ કલમ નંબર 144થી 147. તો આમાં ભરણ પોષણ અંગે ચર્ચા છે. પછી 11 પ્રકરણમાં જાહેર વ્યવસ્થા અને સુલેહ શાંતિ જાળવવા બાબત 148થી 167. જે પહેલાં આપણે કરફ્યુ વગેરે લગાવતા હતા અથવા જાહેર ગેરકાયદેસર મંડળી હોય કોઈ પણ પ્રકારની એને વિખેરવાની હુકમ કરતા હતા, તો એ તમામ વ્યવસ્થા પહેલાં કલમ નંબર 129થી લઈને 147 સુધી હતો. હવે 148થી લઈને 167 સુધી પહોંચી ગયો છે કે જાહેર વ્યવસ્થા અને સુલેહ શાંતિ જાળવવા બાબત શું પગલાં લેવા જોઈએ એના વિશે જોગવાઈ પ્રકરણ નંબર 11માં. નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર 12. ગુનો અટકાવવા માટે પોલીસના પગલાં 168થી લઈને 172 સુધી. આ પહેલાં 148થી 152 સુધી હતો. તો ગુનો અટકાવવા માટે પોલીસના પગલાં શું હોવા જોઈએ? તો આપણે 151 કરતા હતા એના વિશે ચર્ચા છે આ પ્રકરણની અંદર હવે. અને છેલ્લું પ્રકરણ આવે છે પોલીસને ગુનાની ખબર આપવા બાબત અને તે અંગે પોલીસને તપાસ કરવાની સત્તા અંગે. તો જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધાવે, FIR નોંધાવે, તો FIR નોંધાયા બાદ પોલીસ તપાસ કરવા અને તેમની પોલીસને ગુનાની તપાસ કઈ રીતે કરવી જોઈએ અને એ બાબતે તમામ જે કાર્યવાહી કઈ રીતે કરવી જોઈએ એના વિશે જોગવાઈ છે 173થી લઈને 196 સુધી. આટલા પ્રકરણ જોઈ લઈશું. તો જે આપણા સિલેબસની અંદર 10થી 12 માર્ક જે છે 15 માર્કમાંથી એ આની અંદર કવર થઈ જશે. કેમ કે અમુક પ્રકરણો એવા છે જે આની લિસ્ટમાં તમે આપને બતાવ્યું પણ એ 10 માર્કવાળા ટોપિકમાં નથી. પણ આપણે આ 13 સુધી જોઈ લઈએ એટલે અંદાજિત થઈ જશે કે 12 થી 13 માર્ક આપણા અહીંયા કવર થઈ જશે. ઓકે, તો આ એક પ્રસ્તાવના આપણે બતાવ્યું કે એકચ્યુઅલમાં BNSSમાં શું ભણવાનું છે એના વિશે માહિતી. ઓકે, હવે આ તમામ પ્રકરણોમાંથી પહેલો પ્રકરણ ચાલુ કરીશું, પ્રકરણ નંબર 1 જેનું નામ છે પ્રારંભિક, કલમ નંબર 1થી 5. પણ એને લઈશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.